સુરેન્દ્રનગરના લોક ગાયક ગોપાલભાઈ ભરવાડ જેઓ મુંદવા આંખના છે તેઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે। તેમની સાથે ગુરુકુળના શિક્ષક દિલીપભાઈ રામાણી તેઓ પણ સ્ટેજ ઉપર આવે, તેમજ આપણા મહારાજ તેઓ પણ સ્ટેજ ઉપર આવે। ચંદુભાઈ રાજપરા સ્ટેજ ઉપર આવે। અહીંયા પોથી પૂજન થઈ ગયા બાદ, આરતી થઈ ગયા બાદ બધા મહાનુભાવોનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવશે। તેમજ અમારે ઉમાબેન लाल की जय। આમ આગળ આગળ આવતા રહીએ બધે, વાંધો નહીં। ઠેઠ છેડે સુધી વહી જાઓ। પધારજો આશ્રમે। हेलो बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान की ने स्वीकारो वाला कृष्ण कन्हैया ने करू आरती, स्नेह धरीने स्वीकारो। प्रेम धरीने मारा मंदिर पधारो, प्रेम धरीने मारा आंगणे पधारो। प्रेम धरीने मारा मंदिर पधारो, प्रेम धरीने मारा मंदिरे पधारो। स्नेह धरीने स्वीकारो वाला, स्नेह धरीने स्वीकारो वाला। कृष्ण कन्हैयानी करो आरती, प्रेम धरीने स्वीकारो वाला। कृष्ण कन्हैयानी करू आरती, स्नेह धरीने स्वीकारो। भवसागर मां भटकी रह्यो छुं, भवसागर मां भटकी रह्यो छुं। भवसागर मां भटकी रह्यो छुं, भवसागर मां भटकी रह्यो छुं। प्रभुजी पार उतारो वाला, प्रभुजी पार उतारो वाला। कृष्ण कन्हैयानी करो आरती, स्नेह धरीने स्वीकारो वाला। कृष्ण कन्हैयानी करू आरती, स्नेह धरीने स्वीकारो। पतित पावन यधम योधारण, पतित पावन अधम उदाहरण। पतित पावन त्रिभुवन तारण, पतित पावन त्रिभुवन तारण। विविध ताप निवारो वाला, विविध ताप उतारो वाला। कृष्ण कन्हैयानी करो आरती, प्रेम धरीने स्वीकारो वाला। कृष्ण कन्हैयानी करू आरती, स्नेह धरीने स्वीकारो। स्वार्थ भरा संसार में स्वामी, स्वार्थ भर्या संसार में स्वामी।
વર્યા સંસારમાં સ્વામી એ સફળ કરો જન્મારો વાલા સફળ કરો જન્મારો વાલા કૃષ્ણ કનૈયાની કરો આરતી સ્નેહ ધરીને સ્વીકારો સ્નેહ ધરીને સ્વીકારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. ગોપાલભાઈ મુંદવાને વિનંતી કરું કે બાપુ પાસે વ્યાસપીઠ ઉપર હાજર રહે અને બાપુ તેઓનું હાર્દિક સ્વાગત કરે. ગોપાલભાઈ મુંદવા. બાપુ જેઓ લોક ગાયક છે અને બહુ સરસ મજાનું અને આજે આપણા આમંત્રણ માન આપીને અહીંયા લગ્ન ગીત ગાવા માટે ઉપસ્થિત રહ્યા છે એ આમંત્રિત મહેમાન તરીકે હજુ પણ આમંત્રિત મહેમાનો આવવાના છે અને લોક ગાયકો પણ એટલા બધા આવવાના છે. આજે મેહુલભાઈને એમને થોડો આરામ મળશે કારણ કે અમારે રામભા ગઢવી હોય મુસાભાઈ સંધી હોય બધા જ લોકગીત આજે લગ્ન ગીત ગાવા માટે આવી ગયા. તેમજ દિલીપભાઈ રામાણી સાહેબનું સ્વાગત બાપુને કરું તો બાપુ દિલીપભાઈ રામ. ત્યારબાદ મહારાજનું સ્વાગત કરવા માટે બાપુને વિનંતી કરું કે જેઓ ચંદુભાઈ ભુવાજી જેઓ રાજપરા પરિવારના ભુવાજી છે તેઓનું પણ અહીંયા બાપુ દ્વારા સ્વાગત કરવામાં આવશે. બાપુને વિનંતી કરી એનું સ્વાગત કરી રહ્યા છે. તાલીઓના ગણગડા બતાવજો. જેઓ રાજપરા પરિવારના ભુવાજી છે અને આપણી સુખ શાંતિ સોસાયટીમાં જ રહે છે. એમના ભાઈ પણ બિપિનભાઈ આપણી ટાઉનશીપના મેમ્બર છે. આજે ગાડી અહીંયા ભગવતે વાસુદેવાય. પરમ પૂજ્ય પરમાત્માની અસીમ કૃપાથી ખુશી વિવાહ કરવાના છે. માટે એ પોતે સવારે આવ્યા હતા, સાંજે આવ્યા હતા અને કે બાપુ તમે એવી ચિંતા ન કરતા, જે પેમેન્ટ અમારે તમને દેવાનું છે તો દઈ જ દેશું, તો નારાયણ દે. મારે કોઈ પેમેન્ટની અપેક્ષા નથી. મૃત્યુ આંક બહુ જ વધતો જાય છે. એટેકના પ્રશ્ન, ડાયાબિટીસના પ્રશ્ન કેમ નથી આવતા? તમે અહીંયા
કેટલું રોકાવાનું? 12 મહિના બાપુ મારા ઘરે રોકાજો. એટલી લાગણી અને પ્રેમ કયા જન્મના કર્મના આધીન. અને કે બાપુ કથા મારે કરવી છે, તો મેં એને કીધું તને આવડે કે ન આવડે એને માઇક આપો અને મંગલાચરણ એ બોલશે. આજ માઇક આપો, જે આવડે એ શ્લોક અહીં આવતો. કે મને બોલતા નહીં આવડે, મેં કાંઈ વાંધો અહીં આવતો રહે, જે આવડે તે તાલીથી પણ વધાવજો ખરા, જેથી ભારત દેશનું ભવિષ્ય નાગરિક બને. એટલા માટે બોલ શ્લોક. મન્મના ભવમર ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામે વેશ્યસી યુક્તેવ આત્મનામત્પરાયણમ અશ્વત્થામા બલેર્વ્યાસો હનુમંત વિભીષણઃ વર્ષો રામસ્ય સપ્તે તે ચિરંજીવિનઃ સપ્તે તમ સ્મરે નિત્યમ માર્કંડેયો તતષ્ટમં જીવે વર્તુ સાચનમ અપમ મૃત્યુ અપમ સાગર વિવર્જિતમ આયુષ્યમ આયુષ્ય આયુષ્ય. આનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? કયો બોલો. આનો અર્થ જો આપણે સાંભળવું જોઈએ ને, શું અર્થ થાય? આપણે જ્યારે બહાર જતા હોય ને ત્યારે આપણે મૃત્યુ ન થાય. એક તો એને શિવ બનવું હતું, જોકે અહીંયા તો આયોજકે છૂટ આપી હતી, ગમે એને બનાવો, નકર ઉછામણી કરી અને એમાં તો ક્યાંય છેલ્લો બોલ બોલાય, ચાન્સ ન મળે. પણ અહીં તો તમને બધાને બધી જ છૂટ હતી, કારણ કે મેન દાતા એ હતા. નકર તો મને ચિંતા હોય કે મંડપવાળા સંગીતકારોને 4 દેવો, એટલે મારે થોડુંક જોતું જ એવું ચોખ્ખું કહું કે 5 રૂપિયા મળે તો અમે બીજે કથા કરી. દર વખતે 20-25 હજારની ખોટ ખાય તો અમે કથા કરવાનો છે. અમારામાં સ્વાર્થ તો હોય જ, એવું નહીં બાપુ ઉપર બે ગયેલા સ્વાર્થ ન હોય. આ તો સ્પષ્ટ વક્તા જે છે એ કહેવાનું, બરાબર. 5 રૂપિયા અમને મળે તો અમે આ ભક્તિ તો કરવાની આશ્રમમાં બેઠા બેઠા કરી જ છીએ. રામભા ગઢવી પધારી રહ્યા છે આપણા આમંત્રણ માન આપી, તેઓનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી છે અને મારા પરમ સ્નેહી છે મુસાભાઈ સંદીપ, જેઓ પણ લોક સાહિત્યકાર છે, તેઓ પણ અહીંયા પધાર્યા છે. તેઓનું હાર્દિક સ્વાગત કરીએ. બંનેને વિનંતી કરું કે બંને અહીંયા સ્ટેજ ઉપર આવે અને બાપુ દ્વારા એમનું અહીંયા ઓગેસ્ટ બધા છે એમને આરામ જ મળવાનો છે. આ બધાની સાથે મારે આત્માની લાગણી જોડાયેલી છે. મારો આત્મા એક છે. રામભાઈને વિનંતી કરું આગળ આવે બાપુ એમનું સ્વાગત કરે. અમારો આત્મા એક છે, ખાલી ખોડી અલગ છે. મુસાભાઈ સંધી જેવો અહીંયા પધારે, બાપુને વિનંતી કરું કે મુસાભાઈનું. આમ તો અમારે જન્મનો નાતો છે હો. એમનો ચહેરો ને મને ચહેરો જેનું ઓળખી ગયો કે આ તો અમારા પરમ સ્નેહી છે. જેઓ મુસ્લિમ સમાજ છે અને છતાં પણ ક્યારે પણ. આભાર ભયાભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કલાકારો સામે બેઠા, હું તો કલાકાર નથી, બાપુને ખબર છે. ખાલી કલાકારો હારે બેહવાવાળો માણસ. પણ અમારા વોર્ડના સભ્ય છે ભાયાભાઈ, અને ભાયાભાઈનો આવકારો એવો છે કે ગમે ત્યારે જવાનું મન થાય. અને આજે તો મારે મોઢે રોજું છે, પણ કીધું જવું તો પડશે જ રામભાને કીધું. એટલે કાક બાપુને યાદ કરું એકાદ બે ઘડી. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, એ આવકારો મીઠો આપજે રે. એ જે તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે, એ બને તો થોડું કાપજે રે જી. એટલે માણસનો સમય હોય તો જ માણસ આવે. ને આટલા બધા ભાયાભાઈ, તમે આ પબ્લિક આટલી બધી ભેગી કરી, તમારા ઘરે દિવસ સારો છે. એટલે
હવે વધુ તો મને કાંઈ મોટું હું કાંઈ એટલે બોલ નહીં આવડે, તો હું રામભાને વિનંતી કરું કંઈક. રામભા હમણાં એમને મુસાભાઈને એકવાર જોરદાર તાલીથી વધાવો. મોઢે રોજા છે, થૂક પણ ન ગળી શકાય, એટલે આ માઇકમાં સાઉન્ડમાં ગાય એટલે સ્વાભાવિક છે મોઢું હુકાવા માંડે. પણ એકવાર જોરદાર તાલીથી વધાવો. નાચ ભાતના કોઈ ભેદભાવ મજહબ આપસ મેં બહેર નહીં શીખલાતા. ભગવાન ભાગવત કૃષ્ણ ચંદ્રમણીને આપણે યાદ કરવો પડે. વિચાર કરો, 5,500 વર્ષ પહેલાં જે જન્મો હશે. કંડપી 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 હે નર વલ્લરી 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 હે નિજનાથ ગયો ધર પલ્લરી 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 હે 14 બ્રહ્મણનો અધિપતિ. લાડુદાનજી મહેર તો એમ લખે છે અમારે, રાગી ભયો બળ ભાગી ભયો વૈત રાગી ભયો વૈ રાગી ભયો જબ જોગ લીયો વંધિયોગ લીયો તન રોગ ગિયો હે તો બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ ની આશરે જો ન દિયો તો કછું નો દિયો હે. એકવાર અમારા ભાવિનભાઈને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે આ કથા માનવ જાતિ એમ નહીં પણ પશુ, આના કોઈ કૂતરા પણ આ સોસાયટીના સાંભળશે તો એને પણ મોક્ષ ગતિને પ્રાપ્તિ થશે. એટલી આ ભાગ્યશાળી હોય હું અને તમે. અમારે અહીંયા આવવાનું જો નિમિત્ત બને તો અમારે કંઈક ભાગ્ય હશે. ભાયાભાઈના આમંત્રણને માનદન અમે આવ્યા હોય પણ અમારા કંઈક ભાગ્ય હશે તો આ દર્શન થયા, આપ સૌના દર્શન થયા, કથા સાંભળવાનો બાપુ પૂજ્યો વ્યાસપીઠ ઉપરથી જે શાસ્ત્રીજી અહીંયા રસપાન કરાવી રહ્યા છે કથાનું, તો હું અને તમે પણ ભાગ્યશાળી છીએ. ભગવાન 14 બ્રહ્માંડનો અધિપતિ, એને કવિએ પ્રશ્ન કર્યો હતો કે વાલા તમે સુખડા એ લીધેલા કે સંતાપો રે એ જન્મીને જાદો કુલ મારે રેજી. હું અને તમે છે કાયમ આપણે દુઃખ ગાતા હોય, દરેક પ્રકારના. માણસથી સહન શક્તિ જ નથી. પણ તમે ભાગવત સપ્તાહ સાંભળો તો ખબર પડે કે અખિલ બ્રહ્માંડના નાથને જે દુઃખ પડ્યું હતું મને અને તમને નથી પડ્યું. જન્મતા વેત કંસની જેલમાં જેની આંખું ઉઘડે બાળકની, જ્યાં જન્મ થાય અને આંખું ઉઘડે ત્યાં કંસની જેલમાં પોતે હોય. હગો બાપ છે, જન્મતા વેત લઈ માથે ટોપલામાં લઈ અને નંદ બાવાના નેહડે મૂકવા જાય. આનેથી મોટું દુઃખ કયું હોય? અને જ્યાં 11 વર્ષ અને 52 દિવસ જ્યાં આત્મહત્યા લાગી ગઈ, ગોવાળીઓ હારે, ગોપીઓ હારે, ગાયો હારે પ્રેમ થઈ ગયો, એને ભાન ભૂલી ગયો હું તો યશોદાનો દીકરોથી ભૂલી ગયો, ત્યારે એને ગોકુળ છોડવાનો વારો આવ્યો. વિચાર તો કરો કેટલા કેટલા દુઃખ ભોગવ્યા છે કનૈયાએ, પણ છતાં કોઈ પાસે ગાયો નથી. અને આજ મારે ને તમારે 5,500 વર્ષે યાદ કરવો પડે અખિલ બ્રહ્માંડના નાથને. આ કથા સાંભળો તો આપણે તો દુઃખ જ નથી. જય માતાજી, જય જોગમાયા, જય ઝાલાવાડ. જય માતાજી. ખૂબ ખૂબ આભાર. રામભાની વાત કરું ને, આ રામભા અત્યારે આટલું બોલે ને, મને તો 3-4 મહિના પહેલા એમ હતું કે રામભા હવે કંઈ બોલી જ નહીં શકે. એક ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા છે. જેઓને કેન્સર થયું હતું, ભગવાન શ્રી કૃષ્ણને મારી આઈ જોગણી માં મોંગલે એને દુઃખ બધું દૂર કરી દીધું. એટલે આજે આપણી વચ્ચે આટલું બોલી શક્યો. અને આજે હાલમાં પણ ડાયરા એને ચાલુ છે. કેન્સરનું ઓપરેશન કર્યા ના 15 દિવસ તરત જ ડાયરો ચાલુ કરી દીધો એને. એટલે ખૂબ ખૂબ આભાર રામભા. રાજુભાઈ વરુને વિનંતી કરીશ, રાજુભાઈ વરુ સ્ટેજ ઉપર આવશે, તેઓનું સન્માન બાપુ કરશે. રાજુભાઈ વરુ, રાજુભાઈ વરુ ઝડપથી. બોલો કૃષ્ણ કનૈયા. સાઉન્ડ તો આપો. ધરમસિંહભાઈ પટેલ બહુ સત્સંગી સ્વજન છે. પૂજ્ય બાપુનું સ્વાગત કરી રહ્યા છે. પૂજ્ય બાપુ પણ સત્સંગી એવા ધરમસિંહભાઈ પટેલનું
સ્વાગત કરી રહ્યા છે. બોલ શ્રી ભાગવત ભગવાન. એમના ભાણા મારા મિત્ર છે. ભારત અને ગંજેડા એટલે અમારું ઘર કહેવાય. એમના એક કરશનભાઈના દીકરા ડૉક્ટર ડી.કે. પટેલ, જેઓ આપણે 34 ગુરુ દત્તાત્રેય મંદિરની સામે હોસ્પિટલ છે, તેઓ પણ એમના નજીકના છે. એટલે ધરમસિંહ દાદાનું અહીંયા સ્વાગત થયું. દાદા વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર દાદા. હવે આપણે કથાનો દોર આગળ લઈએ. સમય થઈ ગયો છે અને વળી પાછા કોઈ મહેમાન આવે તો કથા થોડીક થાય, ત્યારબાદ આપણે એમનું સ્વાગત કરશું. બધા એનું સ્વાગત કરશું. અહીંયા અમારા ધરમસિંહભાઈ અમારા ગામના છે, ભારતના, અને એમને ભારત ગામની અંદર જેવી રીતે એક અહીંયા કથા થઈ એવી જ કથા 1 વર્ષ પહેલાં કરી હતી અને અમારી સાથે હરિદ્વાર આવ્યા હતા. સાઉન્ડમાં મજા નથી આવતી. હલો હલો. આમ કરવાનું, આમ ઠીક. પણ મને ખબર ન હોય. હરિઓમ. અમારું સુંદર મંડાનું સાઉન્ડ સર્વિસ પ્રેમ અને ભાવથી બાપુ તો એમને એમ કહે એ તો ઘણી બધી સ્વીચું આમથી આમ કરતા હોય, પણ બધાને જય શ્રી કૃષ્ણ. બધાએ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે શ્રી પરમાત્મને નમઃ. ઓમ રામ રામ રામાય નમઃ. ઓમ શ્રી સરસ્વતીય નમઃ. ઓમ ગુરુભ્યો વિભો સીતે કરા હૃદાબાત પીતાંબરા દરોષ્ટતામ ઇન્દ્રનેત્રા કૃષ્ણાત પરમ કજ પંજરાતે
आदे में विषय तुमानु सुराज हंस प्राण प्रणाय समय कपवात पीते कंठावरोदर विद्या स्मरणं कृतस्ते। बोलो सुखदेव जी महाराज की जय। तो बोलो बोलो सुखदेव जी महाराज की। तमे बोलशो तो मन मजा आवशे। ओम भजे भजे कामंडनम समस्त पाप खंडनम सभक्त चित्तरंजनम सदैव नंदनंदनम। જેવો ગણો તેવો તમારો પુત્ર મારી પાડજો મને પાપના બંધે જતા અધવચથી પાછો વાળજો। જેવો ગણો તેવો તમારો પુત્ર મારી પાડજો મને પાપના બંધે જતા અધવચથી પાછો વાળજો। दुनिया बधी फरी वळ्यो पण कोई दिल ना थयो। हरिओम। काले मारा महादेव ने वाली हलो बेनो आ कृष्ण पक्ष वाला छे आपणे रुक्ष्मणी पक्ष वाला माटे ताली महादेव ने वाली। दुनिया बधी फरी वळ्यो पण कोई दिल ना थयो। डूबतो बचावा बाळने विष्णु प्रभुजी आवजो। हे विष्णु आ तारो ब्राह्मण आ एरिया में कथा करी रह्यो छे एने डूबको बचाववा माटे हे विष्णु आ कार्य तारा हाथ में छे। જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે। आ तमारा प्रेम वगर आ कार्य न थाय माटे तमारो प्रेम छे एटले मने कथा करवानी मजा आवे छे। જેવો તમારો પ્રેમ છે એવો અમારો ભાવ છે। એ ભાવના ચરણે ધરું મને મોક્ષ પંથે વાળજો। જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો। राधे राधे। કેટલી સરસ સુંદર તાલી પાડે છે મારા બેન। મારા કૃષ્ણને બહુ ગમે છે તાલી। ગોપી તાલી પાડે ને કૃષ્ણ ન ગમે એ તો અશક્ય વાત છે। આ 14 બ્રહ્માંડના નાથજી તમે છો। આપણે તો નિમિત્ત છીએ પણ નાથ તો ચંદ્રમાનો એ છે એને ખબર પડે છે કોણ તાલી પાડે છે ને કોણ નથી પાડતું। આ 14 બ્રહ્માંડના નાથજી તમે છો।
ડૂબતો બચાવવા બાળને કૃષ્ણ પ્રભુજી આવજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા વચથી પાછો વાળજો. જગત જનની જોગ માયા જગદંબાયા પછો. જગત જનની જોગ માયા જગદંબાયા પછો. સ્વર જનની સરસ્વતી સતવાચાયા પજો. જનની સરસ્વતી સતવાચાયા પજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા ધ્વચથી પાછો વાળજો. જાન ભગવાનની જાન 6 વાગે આવવાની છે. રસ્તામાં આવતા હતા પેલા જાન ગઈ દ્વારકા અને દ્વારકાથી જાન હવે ધીમે ધીમે આવે છે તો અહીંયા 6 વાગે પહોંચી જશે. એટલે કોઈ ઉતાવળ ન કરતા કથા સાંભળજો તો જ જાન આવશે અને તો જ પરમાત્મા આવશે. દાસ બની હું રહું મને દાસ બની ધારજો. અહીંયા હું દાસ બનીને આવ્યો છું. 2 દિવસ રોકાવાનો છું. 2 દીથી શાંતિથી સાંભળજો. દાસ બની હું રહું મને દાસ બની ધારજો. સત્ય પ્રેમ કરુણા મુજ હૃદયમાં બિરાજજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા ધ્વચથી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો પુત્ર માની પાડજો મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. અધવચથી પાછો વાળજો.
આપણે ગઈકાલે હવે તો કોઈ યાદ નહીં હોય, એ તો યાદ જ નહીં હોય. ગઈકાલે આપણે કથાને વિરામ ક્યાં આપ્યો હતો? રામ જાણે. કાલ શું ખાધું હતું કે એ તો ખબર છે. કથા ક્યાં આપણે પૂરી કરી હતી હે કે કીધું તું પાછા બપોરે 2:30 વાગે આવી જજો. આ તમારા બેનું તો જુઓ, આમ તો જુઓ તમે જગમારા મારે છે અને શેઠે જગમારા મારે જો. એ મેં કીધું આ આટલા બધા એટી કેટીમાં કેમ છે? હવે મને ખબર પડી, વાંધો નહીં. આજે એક પેલા તાળી પાડો તો કહું, બેન તમે પાડો. હા, એક તો મારા અહીંથી કોઈક ચશ્મા ચોરી ગયો એટલે એવી હરદ થયું. ના બીજા કોઈ. આ તો પછી માતાજીએ છે ને ઠેલામાં 2 ચશ્મા રાખે. મેં ઠેલો ફીંદો ને એટલે માતાજીને ખબર છે કાયમ ચશ્મા ખોઈને જ આવે એટલે 2 રાખે. પેલા તાલી પાડી કે નહીં? આપણે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના પૂર્વ સદસ્ય કોણ છે? નામ આવડે કે નથી આવડતું? શ્રીમતી જયાબેન. હા, હું ઓળખાણ કરાવું. જે આજે તમે ને, હા મેં પહેલી વાર જોયા. કારણ કે છાપામાં જોયા હતા, ટીવીમાં જોયા હતા, પણ રૂબરૂ નહોતા જોયા. અમારા જયબેન ભાવિનભાઈ ના આજે શ્રી જયાબેન ભાવિનભાઈનું આજે જન્મદિવસની હાર્દિક વધાઈ. એમનો આ જન્મદિવસ છે તો અમારા સંગીતકારોને કહી કે ભલે મને ના પાડી, હા સ્વાગત કરું છું. હવે તમે મને ચિંતા ન કરો, એ જવાબદારી મારી, તમને નહીં વઢે કરે. બે નહીં આવે જેનો જન્મદિવસ છે આવે ઉપર. સૌ પ્રથમ તો બહેનને અને ભાયાભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. પરબ્રહ્મ પરમેશ્વર દ્વારકાધીશને પ્રાર્થના કરીએ એમનું આયુષ્ય આરોગ્ય ખૂબ જ સારું રહે. સૌ પ્રથમ શુક્લ યજુર્વેદના મંત્રો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવીએ. આ 2 મિનિટ અમે ગાયેલી પછી આવે. હરિ ઓમ શતમિન્નુ શરદો અંતિદેવા જત્રા નચક્રા જરસંતનુ નામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારીરિખતાયુર્ગંતો. ઓમ અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાશ્ચ વિભીષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિનઃ સપ્તેતાં સંસ્મરે નિત્યં માર્કંડેય તથાષ્ટમં જીવેદ વર્ષ શતમ સાગ્ર અપમૃત્યુ વિવર્જિતઃ. જ્યાં સુધી આ શરીર સ્વચ્છ છે અને એમનું 90 વર્ષનું આયુષ્ય ભગવાન આવી રીતે જ મોજમાં બંને જણા રહે અને તેમનું જીવન સફળ થાય માટે 2 મિનિટ બધા તાલી પાડજો. जन्मदिन बार दिन आए बार बार दिल ए गाए बार बार दिन ए आए बार बार दिल ए गाए अब जीवो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू भाया भाई, हैप्पी बर्थडे टू यू. અમારા બેનનો છે. અચ્છા તો બાપુ જયા બેન અને ભાઈનું બોલે મેં કદાચ ઓકે ફરીથી
बार बार दिन ए आए, बार बार दिल ये गाए, बार बार दिन ए आए, बार बार दिल ये गाए, आप जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू हो, हैप्पी बर्थडे टू यू हो, हैप्पी बर्थडे टू यू जया बेन, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। राजाधिराज परब्रह्म परमेश्वर द्वारकाधीशને પ્રાર્થના કરીએ આપનું આયુષ્ય આરોગ્ય ખૂબ જ સારું રહે એવા પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના। જય દ્વારકાધીશ। અહીંયા 2 મિનિટ એમના મુખ્યથી વધારે ટાઈમ નહીં લઈએ, 2 જ મિનિટ ફક્ત એમના કંઠેથી પણ આપણે થોડુંક એમનો ભાવ કેવો છે તમારા પ્રત્યેનો એ આપણે જોઈએ। હલો 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 જોકે અહીંયા પહેલાં તો બાપુ ભાયાભાઈ એમનો ભાવ છે ને એટલે જે બધા ભેળા થયા છે અને ખૂબ ભગવતી માં જયાબેનને માં મોગલ એવી 100 વર્ષનો આયુષ્ય કરે, તંદુરસ્ત એમનું શરીર રહે અને જીવનની અંદર હળપળ એમને ખુશ રાખે। જોકે ભાઈએ ગાયું પણ ભાયાભાઈનો એક ભાવ હતો, ઓ बार बार ये दिन आए, बार बार ये दिल गाए, बार बार ये दिन आए, बार बार ये दिल गाए, तुम जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू जया बेन, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। बार बार ये दिन आए, बार बार ये दिल गाए, बार बार ये दिन आए, बार बार ये दिल गाए, अब जियो हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू जया बेन, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। અને છેલ્લે ભલે બાપુનો આપણે ટાઈમ નથી લેવો પણ 5 જ મિનિટ માં મોંગલને એવા માં મોંગલ આશીષ દેતી હોય, ઓ મુઠ્ઠી ભર બાજરો ને એ ભૈરો પાણીયારો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણે પારણા ઝુલાવજે। દીવાની દિવેટને એ ઘીથી પલાળજે માં, નેહડા રૂડા દીપાવજે એ માં, નેહડા રૂડા દીપાવજે। એ તારા છોરુડાની ચડતી રાખજે, એ મારા રાખજે, માડી ભણજે મીઠો હોકારો, એમાં મોંગલ તારો એ આસરો, એમાં મારી મોંગલ તારો આસરો, એમાં અસ્તુ। ખૂબ ખૂબ ધન્યવાદ, તાલીથી વધાવો। હવે આપણે કથાનો ભાગ લઈએ। ઓમ મંગલમ। આ તો બધું મંગલ મંગલ છે કારણ કે બેનનો જન્મદિવસ છે, અમારા બેનનો જન્મદિવસ ખરેખર ભાગ્યશાળી છે કે તેમને આવા સંસ્કારી પત્ની મળ્યા। ભાવિનભાઈ
ખરેખર કે એમનો એવો ભાવ, પોતે કથા બેસાડે તો પૂછવાય નથી ગયા. આવ્યા હતા બેન પૂછવા? હા, પૂછવાય નથી ગયા કે તમ તારે કરતાલ ઓછી વગાડજો, પછી વગાડજો, ત્યારે સમય આવે ત્યારે વગાડતા નથી, અત્યારે વચ્ચે વગાડો. માટે પૂછવાય નથી ગયા. મને કે બાપુ તમે 2 ધડક કથા કરો, અને બેને પણ હા પાડી હશે તો જ હા પાડી હશે ને, પણ આવો પ્રેમ માટે બધાય તાળી પાડી ધૂન ગાઈ તરત કથા ચાલુ કરી દઈને કથા પૂરી નહીં થાય. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, હોમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. હરિ બોલ. કથા મંગલમ કથા ગાન મંગલમ, 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 ગુરુ મંગલમ ગુરુ પાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ નામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ઓમ મંગલમ ઓમકાર મંગલમ, ગુરુ મંગલમ ગુરુ પાર મંગલમ. રાધે રાધે તો બોલવું પડશે. બોલો રાધે રાધે. સરસ. આપણા ભાઈઓ રાધે રાધે ન બોલે, એ તો જય મહાદેવ બોલે. બોલો જય મહાદેવ. મંગલમ હરિ ધ્યાન મંગલમ, શ્રવણ મંગલમ હરિ ધ્યાન મંગલમ, શ્રવણ મંગલમ હરિ ધ્યાન મંગલમ, શ્રવણ મંગલમ હરિ ધ્યાન મંગલમ, ગુરુ મંગલમ ગુરુ પાર મંગલમ.
નામ મંગલમ ગુરુ ધ્યાન મંગલમ 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 ગુરુ પાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાર મંગલમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ મમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, મેં તમને ભગવાનના ચરિત્રની કથા કહી, પણ પરીક્ષિત રાજા કહે છે કે આટલામાં હજુ તો મારા મૃત્યુના 2 દિવસ બાકી છે, માટે તમે મને કઈ રસપ્રદ કથા સંભળાવો. અરે જેથી મારા મૃત્યુ સમયે મને વાસુદેવ યાદ આવે. અને સુખદેવજી મહારાજના મુખેથી હવે રસપ્રદ કથા નીકળે છે, તો તમે બધાય પણ ધ્યાન દઈ અને આ કથાને શ્રવણ કરજો. મથુરામાં એક દિવસ વાસુદેવ ગણી રહ્યા હતા કે મારો છોરો, મારો લાલો કેવડો થયો. આપણે નથી ગણતા 1 મહિનાનો થયો, 2 મહિનાનો થયો. મથુરામાં એક દિવસ વસુદેવ ગણી રહ્યા હતા કે મારો છોરો કેવડો થયો, 1 વર્ષનો પૂરો થઈ ગયો. મારો છોરો 1 વર્ષનો પૂરો થઈ ગયો. ભગવાન જાણે તેનું શું નામ રાખું. હવે 1 વર્ષનો છોરો થઈ ગયો તો કે છે મૈયા કે છે કે હવે મારા છોરાનું નામ શું રાખું. માં હોય ને માં. અત્યારે તો યુગ બદલાઈ ગયો છે, ઓલી બુક લાવે છે એમાંથી નામ ગોતી. પહેલાં બ્રાહ્મણો નામકરણ કરવા આવતા, અત્યારે તો પિન્ટુન ચિન્ટુન શોર્ટકટ નામ થઈ ગયા છે, બરાબર. માટે હવે મારા છોરાનું નામ શું રાખું. આપના કુલ પુરોહિત ગર્ગાચાર્ય, આપના કુલ પુરોહિત ગર્ગાચાર્ય પાસે એકાત્મા વાસુદેવ આપણા બોલાવ્યા. મહારાજ, આપ અમારા પુરોહિત છો, મારી એક હાર્દિક ઈચ્છા છે કે તમે તમારા મુખાર વિનંતી મારા છોકરાનું નામકરણ કરો. તમારા મુખાર વિંદનથી મારા છોકરાનું નામકરણ કરો. એ પહેલાં તો ગોપીએ અનેક નામ આપી દીધા હતા. હજી તો ગર્ગાચાર્ય આવે છે એ પહેલાં તો આ બધી ગોપીઓ બેઠી એને અનેક પ્રકારના નામ આપ્યા હતા. કોઈ તેને લાલો કહેતા હતા, કોઈ તેને માખણ ચોર કહેતા હતા, કોઈ એને નંદ બાબાનો છોરો કહેતા હતા. અનેક પ્રકાર